મિત્ર, આ મોબાઈલ નું રિચાર્જ ને પેટ્રોલ મોંઘું જ થતું જાય એનું કારણ ખબર છે? એક વખત ભગવાનને એમ થયું કે લાય કે માણસ બનાવ્યા પછી કે હું ધરતી ઉપર ક્યારેય નથી ગયો, લાય આટો મારું. ભગવાન નીચે આવ્યો ને બેન ને જોઈ ગયા, આમાં મામા મામા મોબાઈલ કરતા હતા. ઈ કે બેટા આ શું છે ભગવાન કે? બેન કે આ વસ્તુ તો એવી છે ભગવાન કે તમે ગમે એની સાથે દુનિયામાં ગમે ત્યાં ગમે ત્યારે વાત કરી શકો, વિડીયો કોલ કરી શકો, સામ સામે જોઈ શકો. ભગવાન કે ચાલુ આવું તો ઈ કે મેં નથી જોયું. એટલે હાથમાં લઈને જોયું તો ભગવાનને જબરું લાગ્યું. ભગવાન કે આને કેવી રીતના આપવાનું? તો બેન કે આ બેટરી નામની વસ્તુથી કે સંચાલિત થાય, એને ચાર્જ કરવું પડે અને ઇન્ટરનેટ દ્વારા એમાં ડાટા આવે જેને વાપરીને આપણે બધી વસ્તુ જોઈ શકીએ. એટલે ભગવાન કે બેટા આ તો તારે મને આપવું પડે. ઈ કે બેન કે એમને ના આપવું. એટલે ભગવાન કે કાંઈ નહીં, વરદાન માંગી લે. તો બેને વરદાન માંગ્યું કે મારા ઇન્ટરનેટના ડાટા કોઈ દી ખૂટવા ન જોઈએ અને ગાડીમાં પેટ્રોલ ના ખૂટવું જોઈએ. ભગવાન કે તથાસ્તુ. મોબાઈલ ભગવાનને દઈ દીધો કે બીજો લઈ લેવું. ભગવાન રહી ગયા સ્વર્ગમાં. હવે ત્યાં ગયા પછી ભગવાન ક્યાંય ધ્યાન દે નહીં. લક્ષ્મીજી બિચારા જુએ કે આમ કોઈનામાં ધ્યાન ન દેતા, આપડા આમ નથી દેતા, આમ નગરો મોબાઈલ લઈને બેઠા ગયા. અને અહીંયા બેન ના ઘરના ટેન્શન માં રહીએ કે આ ગાડી લઈને નગરી રેકડા રાખે છે કે ઘરે કઈ ધ્યાન દે નહીં. ઘરે આવે તો મોબાઈલ લઈને જાય પાછું ધંધે લાગી ગયા. પછી લક્ષ્મીજી નો મગજ થયો, સમજ્યા? એટલે એને શ્રાપ દીધો કે આ બે વસ્તુ મારા વગર ન હાલવી જોઈએ. મારા વગર બે માંથી એકય વસ્તુ પેટ્રોલ કે મોબાઈલ ના ડાટા તમે ખરીદી જ નહીં હતો. અને ઈ શ્રાપ લાગ્યો ને તેથી આ મોંઘું થતું.